મહત્વના સમાચાર આ દરમિયાન સામે આવી રહ્યા છે। આ સમાચારની અંદર જે રીતે અત્યારે ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી માટેની વાતો વહેતી થઈ હતી। નાયબ મુખ્યમંત્રીની વરણી 2 વર્ષ બાદ થવાની વાતો છે, તેમાં મોટું નામ બહાર આવ્યું રહ્યું છે। ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ગુજરાતના મંત્રીમંડળને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હર્ષ સંઘવી બનશે નવા નાયબ મુખ્યમંત્રી। જી હા, હર્ષ સંઘવીએ પણ રાજીનામું આપી દીધું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રમોશન થયું છે। દાદાની ટીમમાં નંબર 2 નું સ્થાન હવે હાંસલ કરશે હર્ષ સંઘવી। ગુજરાતના મંત્રીમંડળને લઈને આ સૌથી મોટા સમાચાર। 2 વર્ષ બાદ નાયબ મુખ્યમંત્રી તરીકેની વરણી થવા જઈ રહી છે। એવામાં નીતિનભાઈ પટેલ બાદ નાયબ મુખ્યમંત્રી બનશે હર્ષ સંઘવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દાદાની ટીમમાં નંબર 2 નું સ્થાન હાંસલ થશે। આ વખતે છેલ્લા ઘણા સમયથી જે રાહ જોવાઈ રહી હતી તે કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ બાદ હવે જ્યારે એક બાદ એક નામો બહાર આવી રહ્યા છે, એમાં સૌથી મોટા સમાચાર કહી શકાય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રમોશન થયું છે અને દાદાની ટીમમાં તેઓ નંબર 2 નું હાંસલ કરશે સ્થાન। નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીનું નામ સામે આવ્યું છે।